મહાપુરુષો કે કાંઈક છે જેને ગોતવા માટે મહાપુરુષોએ બહુ મહેનત કરી છે. એટલે એક સંતે કહ્યું, કબીર સાહેબ જ બોલ્યા કે સાહેબ તેરી સાહેબી સબગટ में રહી સમાય મેદી કેરે પાન में લાલી રહી છુપાય. પણ એનું કહેવું છે કે સબગટ મેરે સાંઈ કોઈ ગટ ખાલી. બધાના ગટમાં મારો વાલો છે જ. सबगढ़ मेरे साई कोई गट खाली नहीं. पण बलियारी वो गट की जो गट प्रगट भई बलियारी तो मोहतराम साहेब ने कहेवाय कि आटलो समय थी पण हजू अमने भूलाता नहीं. दररोज क्यांक ने क्यांक एमनी यादी तो थाय ज छे. कबीर साहेब ने केटला वर्षो थई गया छतां भूलाता कांईने प्रगट करी बताई. एटला महापुरुषोए प्रश्न कर्यो के प्रगट मळे सुख थाय, नटवर प्रगट मळे सुख थाय. जो प्रगट મળે હોય તો સાહેબ આનંદનું ઘર મળે, નહીં તો મળે એવું છે નહીં. ભલે આપણે કહીએ કે આમાં કરવાનું આવતું, વાત સાચી, કરવાનું આવતું નહીં. જો સદગુણની વાત સમજાઈ જાય તો કરવાનું આવતું નથી. સદગુણના વિચારે હાલીએ તો કંઈ કરવાનું આવતું નથી. પણ ગુરુ કરીને બેસી રહીએ તો પાછા હતા એના એ છે. એટલે મહાપુરુષો કહે છે કે પ્રગટ મળે સુખ થાય, નટવર પ્રગટ મળે સુખ થાય. પ્રગટ મળે તો જ આનંદનું ઘર મળે આપણને. કે ભાઈ કેમ કે તેલ વિના બહુ તલ પૂરેથી દીપક કેમ પ્રગટાય. આપણે દીવો સળગાવવો હોય એ દીવાની અંદર તેલ હોય તો દીવો સળગે. પણ આપણે એમ કહીએ કે તેલ તો મૂળ તલમાંથી નીકળેલું છે ને, લાવો ને આપણે કોડિયું ભરી તલ ભરી દઈએ તો દીવો થાય ના થાય. કારણ તો તેલ નથી. એમ મહાપુરુષો કહે છે ભાગ ત્યાગના લક્ષણા. ભાગ ત્યાગ કરીએ તો વસ્તુ થતીની ખબર પડે. એટલે કે તેલ વિના બહુ તલ પૂરેથી દીપક કેમ પ્રગટાય. એમ કે પ્રગટ પાવક વિના કાષ્ટને ભેટે એ કઈ પેરે સમાય. જો લાકડામાં તો અગ્નિ છે જ, પણ બહુ ઠંડી ચડીને બાદ ભરે તો ઠંડી ઓછી થાય, એને હળગાવવું પડે, એમાં અગ્નિ પ્રગટ કરવો પડે. એમ સંત મહાપુરુષો કહે છે તું જ્યોતિઓ કી જ્યોતિ હે સર્વપ્રથમ તું ભાસતા. अक्षय सनातन दिव्य दीपक सारे विश्व तू प्रकाशता. सो ब्रह्म है तू है वही पुतली नहीं तू मांस की. तुझको प्रकाश से कौन तू दिव्य मूर्ति है. प्रकाश की तारू स्वरूप तो जो. पर આપણે આપણા હમણાં સાહેબે પ્રશ્ન કર્યો કે ભીતર કોને કહેવું, ભીતર કોને કહેવું. હમણાં બાપુ સાહેબે એક વાત કરી, આપણે ગાભારામ સાહેબે આ ભાઈ ભજન ગાયા એટલે વાત સાચી છે. ભીતર તમે જે બહાર માન્યું છે એના ભીતરમાં કહેવાનો મતલબ તમે જ્યારે આ ઘર છે ને કે 5 તત્વોત્તર ગુણ, 5 તત્વોત્તર ગુણનો મારા વાલે બનાવ્યું વાણ. એ ભીમ સાહેબે જીવન સાહેબને કીધું કે 5 તત્વોત્તર ગુણ છે 25 લેજે વિચારી મંથન કરજે ના મૂળમાં તત્વ લેજે. આ બધું તને દેખાય 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિનું મૂળ શું એ મૂળ સંતો ઓળખાવે છે. પણ એમાં આપણે ન રહેવાથી આપણા વિચારો બીજા ધારે પલટાઈ જાય છે. એટલે મહાપુરુષો કીધું કે આ પરમ તત્વ તારામાં છે, જરાય દૂર છે નહીં. હવે આપણે એમ કહીએ કે ભાઈ તૃષા થઈ હોય તરસા તો પૃથ્વી ચાટે તરસા નહીં ટળે. આપણે પાણી તો જમીનમાંથી નીકળે છે, આપણે ધરતી ચાટીએ તો કોઈ તરસ મટે નહીં. અંતર જળ સુધી ગાય પણ એ પાણી જમીનમાં છે. જમીન તમારામાં તારા નિજ સ્વરૂપમાં તારા સ્વરૂપને તું ઓળખી લે. નીરા સ્વામી તો ચોખ્ખું કહી દીધું કે બહાર ભીતર એક નિરંતર. બહાર ભીતર એક જ છે, પણ છતાં આપણને બહાર ભીતર એક થતું નથી. કારણ કે ઘણા મહાપુરુષે કીધું કે પાણીમાંથી પારો બન્યો, પારો પાણીનું રૂપ. એમ બ્રહ્માજી આ જગત છે, જગત છે બ્રહ્મ સ્વરૂપ. જેમ પાણી હોય, 1 ગ્લાસ પાણી તમે ફ્રીજમાં મૂકો તો 1 ગ્લાસ બરફ થાય, પણ એના આપણે બરફ કહીએ હકીકતે બરફ છે નહીં, કારણ કે છે પાણી. એમ આ આખું વિશ્વ જે બન્યું છે જગત એટલે ઘાટ શરીર. આ જે છે ને કે પાણીમાંથી પારો બનવાનો, પારો પાણીનું, એ બરફ પાણીનું જ રૂપ છે. એમાં બ્રહ્માજી જગત દર્શે. આ જગત છે બ્રહ્મ સ્વરૂપ. આ જગત બ્રહ્મનું સ્વરૂપ છે, પણ આપણે એના મૂળ તત્વનો વિચાર કરતા નથી. એટલે મહાપુરુષો કહે છે કે જાગ એ માનવ. કારણ કે મહાપુરુષો જાગે, સાહેબ જાગે એની જય બોલાણી છે. બાકી તો આખી રાત ભજન ગાઈએ તો શું, વાતો કરીએ તો શું. કારણ કે સંતો મહાપુરુષોનું કહેવું છે કે
મોચી શું જાણે ભેદ રેશમનો જેમની હાથમાં ચામ છે મોચી હોય એને પૂછીએ કે બે આ રેશમ ઢાકાની મલમલનું છે એને ખબર ના હોય, કારણ કે આપણને ખબર આપણે ચોમડા ચીરતા આખોથી શું કરીએ ચોપડો જ કામ કર્યું એટલે ચોમડાની ખબર હોય પણ મલમલની ખબર હોય નહીં. મોચી શું જાણે ભેદ રેશમનો જેમ નીત માટીથી ચામ નીત હાથમાં ચામ છે. કુભાર શું જાણે ભેદ સોનાનો જે નીત માટીથી કામ છે કુભાર હોય એને તમે પૂછો કે આ સોનું કેટલા ટચનું છે તો એ કહી શકશે નહીં, કારણ કે એને માટીથી કામ છે. તો કોઈ સોનીને પૂછ્યો તો મેળ પડે. એટલે મહાપુરુષોનું કહેવું છે કે ભૂવો શું જાણે ભેદ ભગવાનનો જેના ઘરમાં ભૂતોનું ધામ છે. ભુવાને કોઈથી ભગવાનની ખબર હોય નહીં, ભલે રામ 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 કરતો હોય પણ રામની એને ખબર હોય નહીં. ભૂવો શું જાણે ભેદ ભગવાનનો જેના ઘરમાં ભૂતોનું ધામ છે. એમ સંત શું જાણે કૂડ કપટને જેના હૈયે હરિનું નામ છે. જે સંતો કૂડ કપટ રહિત હોય છે માટે આપણે સંત મહાપુરુષો કહી ગયા કહેવાય નહીં, પણ મહાપુરુષો કે સોઈ સદગુરુ સંત કહાવે મોહે નયનમાં અલગ દિખાવે. એવા સંતનો સંગ કરજો તમારા નયનમાં પરમાત્માનું દર્શન કરાવે. સોય સદગુરુ સંત કહાવે મોહે નયનમાં અલગ દિખાવે. એ ડોલ કદીગે નહીં બેઠક બિસ્તર નહીં એસા બોધ ચઢાવે. પ્રાણ પૂજ્ય ક્રિયાઓ से न्यारा सहज समाधि सिखावे. आ भीतर रहासो बाहिर देखे दूजा दृष्टि न आवे. कहे कबीर વસાવો અંસા સોય આવાગમન મિટાવેનું આવાગમન મટી જાય સાહેબ. માટે આપણે એવા સંતોનો સંગ કરશું કે આપણા આવાગમન મટાડવા માટે જ મહેનત કરીએ. રાતના ઉજાગર શું કરીએ? એટલે આખી દુનિયા આપણે ગુનો કર્યો. દુનિયા આખી હોઈ જ આવી ગરમીમાં તમે દૂર દૂરથી અમે તમે બધા આવ્યા છીએ પણ એક